અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીના સંજાલી ગામ નજીક આવેલ સલ્ફર મિલ્સમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આગ લાગી હતી। આ દુર્ઘટનામાં કુલ 5 કામદારો દાઝી ગયા હતા। તેમાંથી 2 કામદારો 30% જેટલા દાઝી જવા પામ્યા હતા, જ્યારે 3 કામદારોને સામાન્ય ઇજાઓ થઈ છે। કંપની પ્લાન્ટમાં આગ લાગતાની સાથે જ કંપની મેનેજમેન્ટે પાનોલી ફાયર વિભાગને જાણ કરી હતી। ફાયરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગણતરીના સમયમાં આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો। ઘાયલ કામદારોને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતને ઘટનાની જાણ થતાં તેમણે પણ તપાસ શરૂ કરી। આગ કયા કારણોસર લાગી તે હજુ કોઈ માહિતી બહાર આવી નથી। આગના આ બનાવમાં 40 વર્ષીય રમેશ વસાવા, 29 વર્ષીય સતીશ વસાવા, 41 વર્ષીય સંતોષ કુમાર, 26 વર્ષીય કિશન વસાવા અને 26 વર્ષીય નીલાદાસ નામના કામદાર દાઝી ગયા હોવાનું હાલ તો પ્રાથમિક માહિતી સાંપડી છે। વસાવા હું આજે મારા ફ્રેન્ડને ત્યાં ગયો હતો પાનોલી। તો રસ્તામાં હું જતો હતો, મારો ફ્રેન્ડ એસએમએલ સલ્ફરમાં નોકરી કરતો હતો, તો હું એ રસ્તે જતો હતો। બ્લાસ્ટ થયું એટલે હું ગેટ પર ગયો। ગેટ પર જોયું તો મારા ફ્રેન્ડને કિશન વસાવાને ને એની સાથે બીજા 4 થી 5 જણા હતા। તો એ લોકો દાઝી ગયા હતા। એ લોકોને અત્યારે સલ્ફર મિલ જે કંપની ખરી ત્યાંથી હોસ્પિટલમાં લઈને આવેલા છે। અત્યારે સારવાર ચાલે છે, પણ અમારી એવી માંગ છે કે જે બી અહીંયા સારવાર થાય તે સારી થાય અને જે મારા ફ્રેન્ડ છે એમને યોગ્ય વળતર મળવું જોઈએ એવી અમારી માંગ છે।